જય માતાજી દ્વારકાધીશ ડાયરો શું કે મજામાં તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. તો આપણે ભાઈ નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ ડુગરા જેવા તૈયાર થઈ ગયા છે. હવે ક્યાંક નગર ચર્ચા નહીં કરશું. એ પહેલાં તમે આમ જોઈ છે ને હરખાયું કહેવાય. હરખાયું ઉતરાય શાંતિથી ઉતા આરામથી હે ને કાંઈ ઘટે ભાઈ હુઈ જાવ ને હુઈ જા. તો અમારા જેની બેન વાયલા રૂમમાં હોતા અને સિટી બેન આગલા રૂમમાં હે ને બેન છત્રીનો આંકડો એટલે આગા રાખવા પડે ને. આ ઓને આમ ખાઈ જાય તો ક્યાં જવું? બે ત્રણ બટકા પડે તો બધું આવું તેવું હોય. એકને ઓને રાખવી પડે ને એકને અહીંયા રાખવી પડે. સારું હાલો જોડાય રહ્યો મળી. ભાઈ હજી હું બહાર નીકળો ને તો આમ તમે જોઈ લ્યો. આ તો મને ખબર નહોતી. હું અત્યારે જોઉં આમ જો ક્યાં હવા ગઈ ટાયર પતી આવું છે કાંઈક. અમારે શું આજ કરવાનું એમ નહીં. આ બાજુનું હોય ને હજી અમે મેનમાં પપ્પાએ કાલે જ બદલાયું. સ્પેર વ્હીલ નાખ્યું અહીંયા ક્યાંક આવે ને જો અહીંયાથી કાઢીને અહીંયા ચોટાડી દીધું તો હવે ઓલી બાજુને ગયો. અને જિંદગી કહેવાય ભાઈ. ટાયર ઉપર નાખે રાખવાના છે ને ઉભા રહ્યો. તો હું તો હજી ભાઈ વિચારતો હતો કે આજના વ્લોગમાં તમને શું બતાવું ને શું નહીં. તો હજી અહીંયા બહાર નીકળો ને એ ભેગું જ આ દેખાણું મને ટાયર. તો હવે એની વિધિ કરવી જોશે અમારે. અને એ જો હજી તો એક બીજી વસ્તુ દેખાડું. એટલે આજનું મુદ્દે સમજો તમે ટાઇટલ ને થંબનેલ ને બધું આપણને જડી ગયું. હજી એક વસ્તુ દેખાડું જો પાછલી શેરીમાં આમ તમે જો આપણા જ ગાડા ચારે ચાર અને એક હજી આમ નાખ્યો. આપણી ગાડીમાં હવે હવા નહોતી તો જેમ તેમ થોડી ઘણી હવા પૂરી અને આપણે પહોંચી ગયા MRFમાં. ઘડીક વાર જોડાઈ રહ્યું અંદર જઈને મળી તો તમે કે મારા મેનમાં પપ્પાએ ટાયર બદલાવ્યું. આ ટાયર જો કેવું થઈ ગયું આમ જો. સ્પેર બિલ વાળું સારું હતું ને એ ગાડીમાં ચડાવ્યું અને આ સ્પેરમાં નાખી દીધું હતું હે ને. ગાડી લઈને જવું પડે જો હાઇડ્રોલિક છે. જોડાઈ રહ્યો નવા ટાયર ના કાઢીને ભાઈ આ સુઝુકીની નીકળી જાય રાજ પા કાઢ લ્યો. તો ભાઈ ટાયર વિનાની ગાડી કેવી લાગે તમે જો છે ને. ટાયર વગરની ગાડી વાવ MRF. આ ભાઈ આપણું ટાયર કરે જો. તો ભાઈ 8,000 રૂપિયાનું ફરફરિયું પકડાવી દીધું છે આપણા રાજભા. આગળ એટલે જાય 2 ચોટા નખાવી દીધા. 2 ટાયર ચોટા હો 2 ટાયર નખાવ્યા ગાડીમાં. જો દેખાડું ચેક અંદર કમે 1 જ મિનિટ જો એને ખાલી નવું નજી આ બાજુનું નવું આ છૂક ગાડી પાછી જગ્યાએ જાય છે. ના ટાયર વળી સ્પેરમાં ચડાવી દે પછી અમે ઘરે ભાગી. તો ભાઈ આમાં 2 ટાયર નખાઈ ગયા છે. રાજભાઈ અહીંયા પાણી પીવે. હવે અમે જાય ઘર બાજુ. બીજું શું હોય? જોડાઈ રહ્યો ક્યાંક જાશો તો વળી મળશું. તો આપણી ગાડી ભાઈ ચાજી થોડું વારી ભરી હતી તો આ ભાઈને કીધું ફુવારો મારી દો. આ ભાઈ ફુવારો મારે. આપણા જ ભાઈ છે મનિયાભાઈ. આ મિથુનભાઈની દુકાન રહીને ને એક્ઝેટ આ બાજુ કામકાજ હોય તો આ ભાઈને મળો ને. તમારા નંબર તો આપો ભાઈ. મનસુખભાઈ તો આપણા ભેગા અમદાવાદના વ્લોગમાં હતા ને એ ભાઈ આમ સમજો હેન્ડસમ બોય યાજ્ઞિકભાઈ. અને એના બાજુમાં વિશ્વાસભાઈ સોલંકી. આ ભાઈ આમાં તો જોવો ઓ ભાઈ આ મેલોડીમાં જવું છે જાતા આવશું આવે છે આવે જ ને. અને આમાં જો આપણો જાડો અહીંયા બેઠો હોય મની અહીંયા બેઠો હોય મિથુનભાઈ. હાઈ કરી દો આપણો વ્લોગમાં. રગા હે મિથુનભાઈ નું કામ હોય ને તો ફોન કરી દેજો. એવું ન કહેવાય. તમે એક મસ્તીની વસ્તુ દેખાડો. આપણા મુસાભાઈ નો રહ્યા એની ગાડી તમે જો આ પડી હે ને મોયે થઈ ગયો. બધા બળિયા ખેરી નાખ્યા. આમ તમે જો બાંધેલી દોરીથી છે ને. નવી નથી છોડાવી આપણા ભાઈની ને એટલે દેખાડવી પડે કે મોયે કરી નાખ્યું. અને આ આપણા વીરુભાઈની 20 આ ગાડીની દઈ નાખી. હમણાં ભાઈ આવે ને લઈને જ મળો. ખમો આવી લે ચાવી લે ઉઈખડો. આ બીજો મોટો ઉઈખડો. શું ભાઈ પાછળ શું અંતરે કાઈ નથી ભાઈ. વેપારી ભાઈ અમે કાઈ ખાતા હોય બીજું તમે એમ નહીં તો કાં બતાવો છો ભાઈ. આ છે અમારા ભૂદેવ અમારા પરમ મિત્ર. અરે વ્લોગ ચાલુ ભાઈ કઈ છે નહીં. આજ આખા દીનો બનાવતો હતો એમ કે તમે ભેગા થઈ ગયા તમારો સીન લેવો પડે ને. અમારા જ્યોતિષ છે ભાઈ. શું હતું? જય ગણેશ જ્યોતિષ. કેટલા વર્ષનો અનુભવ? ના સિરિયસલી પ્રમોશન કરું તમારું. પેડ પ્રમોશન ના તમારા કોઈ દી પૈસા લીધા? પેડ નથી કરવાના ના મફત.
તમે ક્યાંક ઇન્ટ્રોડક્શન તો દો, અમને ન ખબર પડે તમારી. આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એવું બેલ નહીં. આઇકનને દબાવતા ન ભૂલ. એ તો ભાઈ એ તો બધું થઈ જાય. આ તમારો જે 13-14 વર્ષનો અનુભવ રહ્યો એ આમાં થોડુંક અમને જણાવો ભાઈ. આ ભાઈ હે ને આમ કપાળ જઈને 3 પેઢીનો ઇતિહાસ કહી દેવા ભાઈ હે. લાગે તમને જોઈ? એ તો ભૂદેવની ખાસિયત છે. એના માટે તો જાજુ ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી. અમને ખબર હે આ ભાઈની. અને અમારા આમ જો પાર્થભાઈ જોટંગિયા પીજે. હા આમું તો જોયું મેં નહીં જોવે પણ લતું કા મારો ભાઈ તરાઈ જાઓ. મારી મારી પડદા અમારા જો ભાઈઓ કેટલા બેઠા ખાલી આમ જો 1 2 3 4 5 6 અંદર 2 હે એક હજી. તો વાળ કપાવા ગયો. હા એ હજી વાર. હા ભાઈ તો ટોટ કરીને હાલતા હતી લે કે મારે ઇન્ટ્રોડક્શન દેવું જ નથી, જાઓ તમે તેલ લેવા એમ કહીને ભાઈ ગયા. 97 25 77 કે 91 ફોન કરજો. કુંડલી જોડાવા છે. એ આ ભાઈનું જય ગણેશ વાળાનું. હા દીપકભાઈ મહાદેવ. આ તો ભાઈ મોબાઈલમાં જ પડ્યા હોય આપણે 24/7. અને આપણે આ ભૂદેવ અને અહીંયા અમે રસ પીવા આવ્યા હતા. ભૂદેવની ઈચ્છા થઈ ગઈ, હવે રસ પી નાખી. સમજી લે કેવડા ઉતાવળા યાર. અહીંયા જે ગ્લાસ આખો હોય અમારા બેને, આ તો જે કુરડો ભર્યો કપેલું જ આવી ગયું આખું. તઈ વાંધો નહીં લ્યો. હજી તમે ચાલુ કરી ભાઈ, ખમો પતે પછી વાત. મિત્રો અમે ભાઈ મંચુરિયન લીધા. અહીંયા કેવું કર્યું ખબર? 10 ના તો મફત થઈ ગયા હજી હાથમાં. ઓલા ભાઈ બનાવને એટલી વાર મેં ખાવાનું ચાલુ રાખ્યું. શરમ ને મારે નોઈ કઈ બોલે ને અમે કઈ બોલે. ના એલા ખાઈ ખાઈને કેટલા ખાય આપણે? એ તો ઘરનું હોય તો આપણી પાંચ તો ભેગી જાય ખવાઈ જાય ભાઈ. સારું હાલો ઘડીક વાર જોડાઈ રહી, હમણાં મળી. ઇધર મેચ ચાલુ. જમીને બધા ભેગા થયા ને આ ભાઈ મેચ જોવે. પાર્થભાઈ બેઠા, આ ભાઈ ફોનમાં મથે ને આપણા વીરુભાઈ સમજો અંદર ફોનમાં મથે. બધું બધા સમજો. સારું હાલો જોડાય રહ્યો, હમણાં મળી. લાઈટ તો નડે ભાઈ. અંદર ઓલા લાઈટ ચાલુ કરીને બેઠા એને કે એનું ધ્યાન નથી નો સંભળાય. રવા દિયો, અહીંયા જઈને મળાવીશ હમણાં. આ મારા વીરુભાઈ. હું ક્યારનું આખેથી દેખાડું એમ તમારો જ ભાઈ ના એક વાર ને 7 વાર પણ લોક મૂકવાનું જ છે. કહું ક્યારનો ભાઈ લાઈટ ચાલુ કરીને બેઠા. હવે તો અપલોડ થશે. તો જી હા મિત્રો, અમે ગાડી ભરી લીધી છે અને હવે અમે જાય સીધા લીલા પર. આ બધા પાસે 200 રૂપિયા વ્યવહાર લેવાનું થાય. આ ભૂદેવજી વાહ 2-3 જણા બેઠા જે હમણાં તમે ઉતરીને એટલે ઇન્ટ્રોડક્શન કરાવો. એક તો આપણા પાર્થભાઈ છે, એક આપણા હર્ષભાઈ છે અને બીજું કોણ છે? યાજ્ઞિકભાઈ જાડુ ઉર્ફે જાડુ. હવે અમે બધા જાય લીલા પર મેરડીમાંના દર્શન કરવા. વિરમ ચાવડાની દેવી ભાઈ કાંઈ ન ઘટે. ઘડીક વાર જોડાઈ રહેજો, હમણાં તમને મળી. તો ભાઈ આપણે પહોંચી ગયા વિરમ ચાવડાની મેરડીમાં. આમ જો આ બે હજી એકાદી વાંથી ઉતરશે, એક હું અને એક ભૂદેવ. હા જાઓ યાજ્ઞિક વ્લોગ ચાલુ એટલે ભાઈ નહીં દેખાય, વાંધો નહીં. જાઓ વિરમ ચાવડાની મેરડીમાં ધામ લીલા પરો ભાઈ માં જોડાઈ રહ્યો. દર્શન કરાવી, દર્શન કરી લ્યો એને વિરમ ચાવડાની મેરડીમાં ભાઈ. ભાઈ કાંઈ ન ઘટે હો. વાહ મારી મેલડી તારી દયા. ઓલા બધા દર્શન કરીને બહાર ગયા ને આપણે વ્લોગ બનાવી. ઘડીક જોડાય રહેજો, હમણાં તમને મળી. છે ને ભાઈ હવે મેં ફોટો પાડી લઈ પછી તમને મળી. ઘડીક જોડાય રહ્યો. અમારા ભૂદેવ ફોટો પાડી દે આપણને તાકાત વાળો તો મોજ આવી જાય. દર્શન કરી લીધા ને હવે અમે ભાગી ભાઈ. બાય. રાજા મેલડી ભાઈ. અહીંયા જો કેટલા ઊભા, 3 4 ને હું 5મો. ખમો સ્નેપ નાખી લો પછી મળી. તો ભાઈ અત્યારે વાગવામાં વાત કરીને તો 12:30 થઈ ગયા. હવે અમારી વેજાયું બધી ઘરે ગઈ છે અને હું હરવે ઘરે જાઉં. શેરીમાં જ છું, 2 શેરી ટપું એટલે મારું ઘર ઓલા બધાને ઉતારી દીધા. હવે જાઉં હું ઘરે. બાકી
બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો. મળીએ એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ બીજો.